कैसे हो बच्चों। दिवाली वेकेशन में सबने होमवर्क किया है ना घर पे अच्छे से और पढ़ा है ना। तो चलो आज से अब हम पढ़ना स्टार्ट करते हैं। तो आज हम पढ़ने वाले हैं स्वर। ये है स्वर, इसे कहा जाता है स्वर। हमने क से ग का पढ़ लिया है। अब हमें जो मात्रा हम लगाते हैं उसे हम किस तरह से पहचानेंगे, तो उसे कहते हैं स्वर। आज हम वह पढ़ेंगे। चलो मैं बोलती हूँ और मेरे साथ फिर सबको बोलना है। अजगरनो अ, आ आगाड़ीनो आ, ઈયળનો ઈ ઇડલીનો ઈ, ઊનો ઊ, ઊંટનો ઊ, એરાણનો એ, ઐરાવતનો ઐ, ઓશિકાનો ઓ, ઔષધિનો ઔ, અંબાડીનો અને બે મીંડા અહ। ફરી એકવાર બોલીએ। અજગરનો અ અને કાનો આ, ઈયળનો ઈ ઇડલીનો ઈ, ઊનો ઊ, ઊંટનો ઊ, એરાવતનો એ, એરણનો એ, ઐરાવતનો ઐ, ઓશિકાનો ઓ, ઔષધિનો ઔ, અંબાડીનો અને બે મીંડા અહ। આ રીતે તમારે સ્વર બોલવાના છે, જેથી તમને હસવાવાળું દીર્ઘાવાળું એક માત્ર બે માત્રાનો ખ્યાલ આવે। જે રીતે આપણે અ બોલીએ છીએ તો આને ક, તો કમાં અ સમાયેલો છે એટલે આને આપણે કહીએ છીએ ક। ત્યાર પછી આપણે કને લાઈન લગાવીએ તો આ શું થઈ ગયો, કા થઈ ગયો। એટલે કામાં શું સમાયું છે, કામાં આ સમાયેલો છે। તે રીતે ઈ છે તો આપણે ક પ્લસ ઈ કરીએ તો આનો જવાબ થાય કી। તેને આપણે આ રીતે કી ઓળખીએ છીએ। ત્યાર પછી ક પ્લસ આ મોટી ઈ તો બરાબર થાય કને દીર્ઘાઈ કી। એને આ રીતે ઓળખી શકાય। ત્યાર પછી છે ક પ્લસ ઉ, એનો બરાબર થાય કુ। એટલે આ કમાં ઉ સમાઈ ગયો એટલે આપણે એને કુ તરીકે ઓળખીએ। ત્યાર પછી ક પ્લસ ઉ, તો આને આપણે આ કુ તરીકે ઓળખીએ છીએ। આમાં પણ પાછળથી ખેંચવાનું છે એટલે આ કુ થઈ ગયો, એટલે આમાં મોટો કુ સમાઈ ગયો છે। એ રીતે આગળના શબ્દો આપણે ભણીશું। હવે તમારે ઘરે रहिने सारी रीते स्वर बोलीने भणवाना है। पता चल गया बच्चों। इस तरह आपको घर पे अ से लेकर अह तक के स्वर बोलकर बुक्स में लिखना है। अब हम नेक्स्ट वीडियो में मिलते हैं।